રાજકોટની વાત કરીશું। રાજકોટમાં બે કાર વચ્ચે અકસ્માત બાદ આગનો બનાવ બન્યો છે। 4ના મોતની આશંકા છે અને 3 લોકો ઘાયલ થયા છે। તો આ વિગતો સામે આવી રહી છે રાજકોટથી। રાજકોટના સરદાર ભાટલા રોડ પરનો આ બનાવ છે। બે કાર વચ્ચે અકસ્માત બાદ એક કાર બળીને ખાખ થઈ ગઈ। બનાવ બાદ આજી ડેમ પોલીસ સ્થળ પર પહોંચી છે। 4 લોકોના મોતની આશંકા છે, જો કે વધુ વિગતો હજુ સામે નથી આવી। બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો। એપ્રિલના અંતમાં આવશે ધૂળનું તોફાન, મે મહિનામાં આવશે વાવાઝોડું। ગુજરાતમાં ઉનાળાએ આકરો મિજાજ બતાવ્યો। સૂરજ દાદા કોપાયમાન થઈને વરસી રહ્યા છે, ત્યારે 2 દિવસ ગરમીથી લોકોને છુટકારો મળશે। તાપથી તો રાહત મળી જશે, પરંતુ ધૂળના તોફાનનો સામનો કરવો પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે। રાજ્યમાં 2 દિવસ આંધી વંટોળ જેવું વાતાવરણ સર્જાશે। આગામી 2 દિવસ ધૂળની ડમરી ઉડશે। દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લાઓમાં 2 દિવસ ધૂળનું જાણે કે તોફાન આવે તેવો માહોલ બની જશે। 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે। સાથે જ આગામી 7 દિવસ સુધી હીટવેવની પણ શક્યતા નથી, તો ફિશરમેને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। બીજી તરફ અંબાલાલ પટેલે પણ તોફાનની આગાહી કરી। તેમના મતે 2 થી 3 દિવસ ગરમીનું જોર ઘટશે। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધૂળની ડમરી ઉડશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં AQI લગભગ 270 ને પાર જવાની શક્યતા છે। એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળશે। એપ્રિલના અંતમાં ગરમી 44 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી જશે, તો મે મહિનો વાવાઝોડું લઈને આવશે। 10 મે આસપાસ મોટા વાવાઝોડા આવી શકે। કચ્છના ભાગોમાં આંચકાના પવનની ગતિ 45 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહી શકે છે, તેવું તેમનું કહેવું છે। અમરેલી બાદ વધુ એક લેટરકાંડથી હડકંપ। બીજેપી એમએલએ મહેન્દ્ર પાડેલિયા પર કચેરીઓમાં ઉઘરાણા કરવાનો આરોપ। અમરેલી બાદ વધુ એક લેટરકાંડથી હડકંપ મચી ગયો છે। ગુજરાત ભાજપના વધુ એક ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે। ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા ઉઘરાણા કરતા હોવાનો લેટર વાયરલ થતા હડકંપ મચી ગયો છે। લેટરમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભ્રષ્ટાચારે માંજા મૂકી છે, કાર્યકરોને બચાવવા માંગણી કરી છે। ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના મળતિયા દ્વારા દરેક કચેરીમાં ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વાયરલ લેટરમાં ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોવા છતાં ઉપલેટાના ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરવામાં ગળાડૂબ છે। ધારાસભ્ય દ્વારા નાના કોન્ટ્રાક્ટરથી લઈ મોટા કોન્ટ્રાક્ટર પાસેથી ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે। ધારાસભ્યના મળતિયા દ્વારા પોલીસ સ્ટેશન, PGVCL એન્જિનિયર પાસેથી, તાલુકા વિકાસ અધિકારી પાસેથી, મામલતદાર પાસેથી તો ડેપ્યુટી કલેક્ટર પાસેથી હપ્તા લેતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ લેટર કાંડ અંગે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આક્ષેપો ફગાવ્યા છે અને કહ્યું છે કે મને બદનામ કરવાનું ષડયંત્ર છે। સાથે જ જૂથવાદ સપાટી પર આવ્યો છે। આ અંગે ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્રની કોપી મોકલીને આવું કૃત્ય કરનાર સામે પગલાં લેવાની માંગણી કરતી રજૂઆત કરી છે। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની હત્યાઓ મામલે ગુજરાતમાં VSP દ્વારા વિરોધ પ્રદર્શન। મમતા બેનર્જીનું પુતળું ઉબાડતા પોલીસ સાથે ઘર્ષણ। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ મમતા બેનર્જીનું પુતળું બાળી વિરોધ નોંધાવતા પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું। અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા હતા। સવારથી અહીંયા લોકો ભેગા થયા હતા અને મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળ વિશેની વિચારધારા વિશે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સમગ્ર આંદોલન અને સૂત્રોચ્ચાર વચ્ચે અચાનક વ્હીપ દ્વારા મમતા બેનર્જીનું પુતળું લાવીને બાળી દેવામાં આવ્યું હતું। આ સમયે પોલીસ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થયું હતું। પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી। આ તરફ સુરતમાં પણ હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો। સુરતમાં હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને આવેદન આપવામાં આવ્યું। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની સહિતના હિન્દુ સંગઠનોએ રોડ પર ઉતરી ઉગ્ર હલ્લાબોલ કર્યો। તો વડોદરામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે પોસ્ટરો અને બેનરો સાથે કલેક્ટર કચેરીને ગજવી હતી। મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા અને મમતા સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। કલેક્ટર કચેરી ખાતે કાર્યકરોએ રામધૂન અને હનુમાન ચાલીસા અને જય શ્રી રામના ગગનભેદી નારા લગાવ્યા હતા। કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો।
કલેક્ટરની સંકલન બેઠક ચાલી રહી હોવાથી પહેલા કલેક્ટર કચેરી પ્રાંગણમાં ધરણા કર્યા બાદ વીએચપી કાર્યકરોની ધીરજ ખૂટી મોટી સંખ્યામાં વીએચપી કાર્યકરો સંકલન બેઠકના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં સંકલનની બેઠક ચાલી રહી હતી ત્યાં ધરણા પ્રદર્શન શરૂ કર્યું. પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લા કલેક્ટરને વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. કેસર કેરીના પાકમાં રીસર્વેની માંગ સાથે ખેડૂતોના ધરણા. વિરોધ પ્રદર્શનના દ્રશ્યો છે તાલાલા ગીરના. સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગોની ઓફિસે ખેડૂતોએ ધરણા કર્યા હતા. સૂત્રોચ્ચાર સાથે ધરણા પર બેઠા ખેડૂતો કેસર કેરીના પાકમાં નુકસાની બાદ તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં અનેક ક્ષતિઓ અને કેટલાક ખેડૂતોના પાકનો સર્વે ન થવાનો આક્ષેપ સાથે ખેડૂતોએ બાયો ચડાવી હતી. કેટલાક ખેડૂતોને બાગાયત અધિકારી દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવતા ખેડૂતોમાં રોષ વધુ ભભૂક્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોની એક જ માંગ છે કે જિલ્લા બાગાયત અધિકારી ખેતરોની મુલાકાત લઈ રીસર્વેની ખાતરી અને યોગ્ય જવાબ ન આપે ત્યાં સુધી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. બાલાસિનોરમાં એક શખ્સે ભારે કરી પોતાના ઘરે પાણી ન આવતા પાણીની લાઈન જ તોડી નાખી. બાલાસિનોરમાં પાણી ન આવતા એક શખ્સે ભારે કરી મારે નહીં તો બીજા કોઈને નહીં સૂત્ર અપનાવી કંઈક આ રીતે પાણીની લાઈન પર કુહાડી લઈને તૂટી પડ્યો શખ્સ. બાલાસિનોરના ઇન્દિરાનગરમાં લાંબા સમયથી પાણીની સમસ્યા હતી. એક વ્યક્તિના ઘરે પાણી આવતું ન હતું. અનેક રજૂઆત બાદ પણ પાણી ન આવતા સ્થાનિક રોષે ભરાયો હતો અને કુહાડી લઈને ઘરની બહાર દોડી આવ્યો હતો અને પાણી જતી લાઈન તોડી નાખી હતી. કુહાડીના ઘા મારી આગળ જતું પાણી અટકાવી દીધું. મને પાણી ન મળે તો કોઈને નહીં મળે પાણી કહી રોષ ઠાલવ્યો અને પાણીની પાઇપ તોડી નાખતા રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. બીજી તરફ પાણીની પાઇપ જ જાણે જમીનની ઉપર હોવાથી તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડનો પર્દાફાશ. 8 ડોક્ટર સસ્પેન્ડ. થોડા સમય પહેલા જ હજુ તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો. હવે અમદાવાદ સ્થિત આ બીજી હોસ્પિટલના કાંડ બહાર આવ્યા છે. વાત એમ છે કે અમદાવાદની ખ્યાતનામ વીએસ હોસ્પિટલનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતી દેતી હતી. હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર દવાનું ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવતું હતું. જો કે થોડા સમય અગાઉ આ ઘટના અંગે ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે વિજિલન્સની તપાસ સોંપવામાં આવી હતી. વિજિલન્સની તપાસ બાદ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર મનીષ પટેલ છે, જે કૌભાંડને અંજામ આપી રહ્યો હતો તેવું કહેવાય રહ્યું છે. ફાર્માકોલોજીસ્ટ દેવાંગ રાણાના ઇશારે કૌભાંડ થતું હતું. આ કૌભાંડ 5 વર્ષથી ચાલતું હતું. એક ટેસ્ટના 32 લાખ સગાના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. આ કેસને લઈને વીએસ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દ્વારકામાં નકલી સીઆઈડી અધિકારી બની રોફ જમાવતા 2 શખ્સ પકડાયા. નકલી કલેક્ટર, નકલી કમિશનર, નકલી પોલીસ, નકલી ડોક્ટર, નકલી લવાદ અને હવે નકલી સીઆઈડી અધિકારી પકડાયો. દ્વારકા પોલીસે આવા જ એક નકલી સીઆઈડી અધિકારીને દબોચ્યો. ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પરથી 2 નકલી અધિકારીને ખંભાળિયા પોલીસે પકડ્યા છે. આ નકલી અધિકારીઓ કાળા રંગની સ્કોર્પિયો કાર પર લાલ અને વાદળી રંગની લાઇટ અને સાયરન લગાવી રોફ જમાવતા હતા. તપાસમાં ખુલ્યું કે બંને યુવકો કોઈપણ જાતનો હોદ્દો ધરાવતા ન હતા. મૂળ અમદાવાદના બંને યુવકો સીઆઈડી ગુજરાત સ્ટેટના ડુપ્લિકેટ ઓળખ કાર્ડ દેખાડી રોફ જમાવતા હતા. ખંભાળિયા ટ્રાફિક પોલીસે આરોપીઓની સ્કોર્પિયો કારની તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો. પોલીસના મતે અમદાવાદ જિલ્લાના દિગ્વિજયસિંહ પરમાર અને કૃષ્ણપાલસિંહ સિસોદિયા સ્કોર્પિયો કારમાં સીઆઈડીના બોર્ડ લગાવીને ફરતા હતા. બંને આરોપી જાહેરમાં રોફ જમાવવા કાર પર આ રીતે બોર્ડ લગાવીને ફરતા હતા. ખંભાળિયા પોલીસે કયા ગુનાઓ આચર્યા તેની પણ તપાસ શરૂ કરી છે. આ તરફ નવસારીમાંથી નકલી નોટરી કૌભાંડનો પર્દાફાશ થયો. નવસારીથી નકલી નોટરી કૌભાંડ પકડાયું છે. વકીલના ખોટા સિક્કાથી એફિડેવિટ કરનારા સકંજામાં આવી ગયા. ચીખલીના આલીપોર ગામના યુવકે નકલી નોટરીનું કારસ્તાન રચ્યું હતું. નકલી એફિડેવિટથી નકલી દસ્તાવેજ બનાવતો હતો. ચીખલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ચીખલીના એડવોકેટ નોટરીની ખોટી સહી સિક્કા દ્વારા વિદેશ જવાના કામ અર્થે ખોટું સોગંદનામું બનાવી આપતો હતો. ચીખલીના એડવોકેટની સહી સિક્કાવાળી એફિડેવિટની ઝેરોક્સ વિદેશના કામ માટે બીજા પાસેથી મળતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું. વકીલને જાણ થતાં ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી. ચીખલી પોલીસે સોએબ મંસૂર નામના વ્યક્તિને ઝડપી લીધો. હજુ તપાસમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે. આ તરફ ગાંધીનગરથી બોગસ ફિટનેસ સર્ટિફિકેટ કૌભાંડ સામે આવ્યું. કૌભાંડોની ભરમાર વચ્ચે હવે ગાંધીનગરથી બોગસ ફિટનેસ 30 કૌભાંડ સામે આવ્યું. આરટીઓએ ટેસ્ટ સેન્ટરમાં ચેકિંગ કરતા કૌભાંડનો પર્દાફાશ થયો.
સમગ્ર મામલે આરટીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી. ચિલોડામાં આવેલ SS સ્ટોન ખાતે કૌભાંડ આચરાયાનો આક્ષેપ છે. ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટરમાં આ કારનામું ચાલતું હતું. વાહનોને ચેકિંગ કર્યા વગર જ ફિટનેસ સર્ટિફિકેટ આપી દેવાતા હતા. 2 વર્ષમાં 669 વાહનના ચેકિંગ વગર સર્ટી આપી દેવાયા. જૂના વાહનોના ફોટા મોર્ફ કરી રૂપિયા લઈ સર્ટી આપી દેવાતા હતા. વાહનોને સેન્ટર પર લાવ્યા વગર જ આપી દેવાતા હતા સર્ટિફિકેટ. સેન્ટર ધારકે બોગસ સર્ટી આપી 7.36 લાખ રૂપિયા મેળવ્યા. આકાશી અગનવર્ષા વચ્ચે સોલાર પ્લેટોમાં આગ. બનાસકાંઠાના એડાલ ગામમાં સોલાર પ્લેટ સળગી ઉઠી. ધાનેરાના એડાલ ગામમાં સોલાર પ્લેટમાં આગ લાગી. ગામમાં મોટી સંખ્યામાં પડેલી હતી સોલાર પ્લેટો. ખેતરોમાં સોલાર પ્લેટો લાગે તે પહેલા જ આ આગ લાગી. સોલાર પ્લેટમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. ધાનેરા ફાયર ફાઇટર પહોંચ્યું ઘટના સ્થળે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા. ફ્રીજનું કોમ્પ્રેસર ફાટતા મકાનમાં લાગી આગ. ભરૂચના જંબુસરના ભાગલીવાડ વિસ્તારનો આ બનાવ છે. જંબુસરની ફાયરની ટીમ સ્થળ પર પહોંચી. આગના બનાવમાં ઘરવખરીને નુકસાન થયું. આગની ઘટનામાં જાનહાનિ નથી થઈ, એ સારા સમાચાર. બનાસકાંઠામાં પરીક્ષાની મુખ્ય ઉત્તરવહી વાયરલ થઈ. પરીક્ષામાં પૂછાયેલા અભિમાનનો જવાબ વાયરલ થયો. સ્વરૂપજીને ચૂંટણી જીત્યા બાદ અભિમાન આવ્યું. વિદ્યાર્થી અભિમાનનું વાક્ય પૂરું કરવામાં લખ્યું. પુરવણીનું કટિંગ સોશિયલ મીડિયામાં બન્યું ચર્ચાનો વિષય. જોકે સૌથી મોટો સવાલ એ છે કે આ પુરવણી કોણે વાયરલ કરી? સાંસદ અને ધારાસભ્યોને પ્રદેશ પ્રમુખે ટકોર કરી કે કોઈ દિવસ પાર્ટીના કાર્યકર્તાઓનું અપમાન ન થવું જોઈએ અને આનંદ છે કે 5 વર્ષમાં ક્યારેય આવી કોઈ ફરિયાદ નથી આવી. આમ પણ તેમણે ઉમેર્યું હતું. તાપીના નિઝરમાં ધારાસભ્ય જયરામ ગામિતના જનસંપર્ક કાર્યાલય અને વ્યારામાં જિલ્લા મધ્યસ્થ કાર્યાલયના ખાતમુહૂર્તમાં આવેલા પાટીલે આ વાત કરી હતી. કાર્યક્રમમાં સંગઠનના મહામંત્રી રત્નાકરજીએ પણ હાજરી આપી. અરવલ્લી જિલ્લાને 282 કરોડની મળશે ભેટ. અરવલ્લી જિલ્લાને 282 કરોડની મળશે ભેટ. રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવનાર છે. 282 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મોડાસામાં નવનિર્મિત બસ પોર્ટનું લોકાર્પણ કરશે. બસ પોર્ટનું લોકાર્પણ થતાં આવતીકાલથી એસટીના 662 રૂટ કાર્યરત થશે. બિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું પણ લોકાર્પણ થશે. સાંસદ કાર્યાલય સમરસ હોસ્ટેલનું પણ લોકાર્પણ કરશે મુખ્યમંત્રી. બાદમાં દિવ્યાંગોના સમૂહ લગ્નમાં પણ મુખ્યમંત્રી હાજરી આપશે. મોડાસાની સરકારી ઇજનેર કોલેજ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાશે. જિલ્લા વહીવટી તંત્રએ મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપ્યું છે. સાબરકાંઠા જિલ્લાના મુસાફરોને વધુ એક ટ્રેનની ભેટ મળી. સાબરકાંઠા જિલ્લાના મુસાફરોને વધુ એક ટ્રેનની ભેટ મળી. સાબરકાંઠા જિલ્લાના મુસાફરોને રેલવે મંત્રાલય દ્વારા વધુ એક ટ્રેનની ભેટ આપવામાં આવી. અસારવા ચિત્તોડગઢ ટ્રેન અગાઉ ડેમુ એન્જિન થકી કાર્યરત હતી, જેને મેમુ ટ્રેનમાં કન્વર્ટ કરવામાં આવી. રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ અને હિંમતનગર ધારાસભ્ય વીડી ચાલા સહિત રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા મેમુ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી. ત્યારે વિદ્યુત પાવરથી ચાલનાર મેમુ ટ્રેનના કારણે મુસાફરોનો સમય બચશે અને રેલવે તંત્રની આવકમાં વધારો થશે. તો હવે હિંમતનગરથી મુંબઈ સહિત અન્ય રાજ્યો અને ભારતભરમાં રેલવે કનેક્ટિવિટી મળે તેવી પણ આશા વ્યક્ત કરાઈ. ધરમપુરમાં શિકારી દીપડો જે શિકાર બની ગયો. કૂવામાં પડ્યા બાદ બહાર નીકળવા માટે હવાતિયા માર્યા. વલસાડના ધરમપુરમાં શિકારી દીપડો જ શિકાર બની ગયો હતો. શિકારની શોધમાં ગામની સીમમાં આટા મારતા મારતા એક કૂવામાં ખાબક્યો હતો, જે બાદ બહાર નીકળવા માટે હવાતિયા માર્યા હતા. રાનવેરી ગામ નજીક ગામની સીમમાં કૂવામાં દીપડો ખાબક્યો હતો. આ અંગેની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ધરમપુર વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી. કૂવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ શરૂ કર્યું હતું. મહા મહેનતે દીપડાને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. જો કે કૂવો ખૂબ ઊંડો હોવાથી દીપડાને બહાર કાઢવા પાંજરું ઉતારવામાં આવ્યું હતું. કલાકોની જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. આમ કલાકોની ભારે જહેમત બાદ કૂવામાં પડેલા દીપડાને બહાર કાઢવામાં વન વિભાગને સફળતા મળી હતી. કૂવામાંથી બહાર કાઢી વન વિભાગ દ્વારા દીપડાનો કબજો લઈ તેના મેડિકલ ચેકઅપ કરાવવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર પાસેથી પસાર થતી કેનાલમાં ગંદકીના ઢગલા. સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું. સુરેન્દ્રનગર શહેર પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ હાલ તંત્ર દ્વારા સમારકામના નામે 2 માસથી બંધ કરવામાં આવી. ધોળી ધજા ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવે છે. ઉનાળાના કારણે કેનાલ સમારકામ માટે બંધ કરાતા કેનાલની વાસ્તવિકતા બહાર આવી છે. કેનાલમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. કેનાલમાં ઠેર ઠેર જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે. 2 માસથી કેનાલ બંધ હોવા છતાં તંત્ર દ્વારા સફાઈ કરવાની પણ તસ્દી લેવામાં નથી આવી. ત્યારે કેનાલની સાફ સફાઈ કરવાની માંગ ઉઠી છે. તંત્ર દ્વારા સમારકામ અને સફાઈના નામે નાટક બંધ કરી નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની
લોકોની માંગ છે, કારણ કે આ જ પાણી 3 લાખથી વધુ લોકો પીવે છે. ત્યારે પ્રદૂષિત પાણી પીવાથી લોકોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળશે તો કોણ જવાબદાર? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં ગોધરાના ગામડાઓમાં પાણીની પારાયણ શરૂ. પાણી જ જોઈએ અમારી સાહેબ. ટાંકી છે પણ પાણી જ નથી આવતું ને. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં આવેલા તળાવ ફળિયાના રહીશો પાણી માટે રજળપાટ કરી રહ્યા છે. ગામમાં પાઇપલાઇન થકી ઘર આંગણે પાણી પહોંચાડવાની યોજના અમલમાં તો છે, પરંતુ સંપમાં પાણીનો પૂરતા પ્રમાણમાં આવતું નથી, જેથી અહીંના રહીશોને પાણી નથી મળી રહ્યું. હાલ સંપમાં પાણીની જૂની લાઇનનું કનેક્શન જોડાયેલું છે, જેમાં કેટલાક સ્થળોએ પાઇપલાઇનમાં લીકેજ હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી આવી શકતું નથી. વળી ભાદરોલી ગામમાં 2 સંપ અને એક ઊંચી ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ તેમાં પણ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવતો નથી. પાણી ન હોવાને કારણે સ્થાનિકો અડધો કિલોમીટર દૂર હેડપંપમાં પાણી લેવા જવા મજબૂર બન્યા છે. તો ગામમાં ચોમાસાના પાણીથી ભરાયેલું તળાવ છે, જેમાં મહિલાઓ કપડાં ધોવે છે. આ પાણી ગંદુ હોવા છતાં મહિલાઓ આ પાણીનો વપરાશ કરવા મજબૂર બની છે. ત્યારે ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે. ગરમી વધતા તાલફળીની માંગમાં વધારો, આસમાને પહોંચ્યા ભાવ. કાળઝાળ ગરમી વચ્ચે ઠંડા પીણા અને ગરમીમાં ઠંડક આપતા ફળોની માંગમાં જબરો વધારો થયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં જ થતી તાડફળી ફળ માર્કેટમાં તેજી આવી ગઈ છે. નવસારીમાં ગલેલી ફળ બજારમાં ઢગલા મોઢે ઠલવાઈ ગયા છે. આ ફળને તાડફળીના નામે પણ ઓળખવામાં આવે છે, પરંતુ આ વખતે ગલેલીના ભાવ આસમાને ચડ્યા છે. આ વખતે વધેલા ભાવ ગ્રાહકોના ખિસ્સાની ગરમી વધારી દીધી છે. પહેલા જે ગલેલી 100 રૂપિયામાં 10 થી 12 નંગ મળતી હતી, તે હવે 100 રૂપિયામાં ફક્ત 8 નંગ મળે છે. ઉનાળામાં શરીરને રક્ષણ આપતા આ ફળને લોકો ઊંચા ભાવે ખરીદીને પણ ખાઈ રહ્યા છે, કારણ કે ગલેલીને ગરમીમાં રાહત આપતું અમૃત ફળ કહેવામાં આવે છે. આ ફળ તાડના ઝાડમાંથી મેળવવામાં આવે છે અને હવે ધીરે ધીરે તાડના ઝાડ ઉપરથી આ ફળ પાડતા મજૂરો મળવા પણ મુશ્કેલ બન્યા છે, જેથી ભાવમાં વધારો આવ્યો હોવાની સંભાવના છે. મનરાજ ઘોડા પર પૈસાનો વરસાદ. ડાયરાના કાર્યક્રમમાં ઘોડા પર પૈસાનો વરસાદ. મનરાજ ઘોડા પર લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ. રાજસ્થાન નસ્લનો ઘોડો છે મનરાજ. ગાંધીનગર પાસેના ગામમાં કાર્યક્રમ હતો, જ્યાં રૂપિયાનો વરસાદ થયો. અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો મુદ્દો સંકલન બેઠકમાં ગાજ્યો. અમદાવાદના ભ્રષ્ટાચારના હાટકેશ્વર બ્રિજનો મુદ્દો કલેક્ટરની સંકલન સમિતિની બેઠકમાં ગાજ્યો હતો. એએમસી આ બાબતે કોઈ કાર્યવાહી ન કરતા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. સંકલન સમિતિની બેઠકમાં અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલે બ્રિજને લઈને રજૂઆત કરી. એએમસીના અધિકારીઓ સાંભળતા ન હોવાનો આરોપ લગાવ્યો. તો કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ આરોપ લગાવ્યો કે કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોઈ જવાબ આપતા નથી. આ બ્રિજને તોડીને નવો બનાવવો જોઈએ. બ્રિજ બંધ હોવાથી લોકો હેરાન થાય છે. સાથે જ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ સરકારી જમીન પર દબાણો મુદ્દે બળાપો કાઢ્યો. સરકારી જમીન ઉપર દબાણો તાત્કાલિક દૂર કરવાની રજૂઆત કરાઈ. ધારાસભ્યો દ્વારા દબાણો દૂર કરવા રજૂઆત કરાઈ હોવા છતાં કાર્યવાહી ન થતા રોષ ઠાલવ્યો. તો ધારાસભ્ય અમિત ઠાકરે પોતાના મત વિસ્તારની કરી રજૂઆત. વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ અને રેશન કાર્ડની ઓફિસ ન હોવાની રજૂઆત કરી. એક વિધાનસભા વિસ્તારમાં મિની સચિવાલય પ્રકારની ઇમારત બનાવવાની માંગ કરી. વલસાડની પારડી પાલિકાની સામાન્ય સભામાં રાષ્ટ્રગીતનું પણ માન ન રખાયું હોવાનો આક્ષેપ. સભા સમયે સભ્યો રાષ્ટ્રગીત ગાઈ રહ્યા હતા, તે સમયે વિરોધ પક્ષના નેતા ટેબલ પર ચઢીને હંગામો મચાવ્યો. ચૂંટણી બાદ પાલિકાની પહેલી સામાન્ય સભા મળી હતી અને તેમજ વિપક્ષના નેતા બિપિન પટેલે ચાલુ રાષ્ટ્રગીતમાં હોબાળો કરી ટેબલ પર ચડી ગયા. રાષ્ટ્રગીતની પણ અવમાનના કરી. પારડી પાલિકામાં ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યું હતું, જ્યારે કોંગ્રેસના માત્ર 4 સભ્યો ચૂંટાયા હતા. આ તરફ સત્તાધારીએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોય તેવો બિપિન પટેલે આક્ષેપ કર્યો. પદ્મિનીબાવાળા ફરી વિવાદમાં. ગોંડલમાં પદ્મિનીબા અને તેમના પુત્ર સહિત 5 સામે હની ટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ. રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા થયેલા ક્ષત્રિય આંદોલનથી જાણીતા બનેલા અને અવારનવાર ચર્ચામાં રહેતા અને વિવાદમાં રહેતા ક્ષત્રિય સમાજના મહિલા નેતા પદ્મિનીબાવાળા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. ગોંડલમાં પદ્મિનીબાવાળા, તેમના પુત્ર અને અન્ય 3 એમ કુલ 5 લોકો સામે હની ટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બળજબરીપૂર્વક પૈસાની માંગણી, જાનથી મારી નાખવાની ધમકી આપવાનો
આરોપ છે। ફરિયાદમાં ઉલ્લેખ મુજબ ગોંડલમાં એક યુવતી 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હતી। પાછળથી યુવતીએ પૈસાની માંગણી કરી હતી તો મકાન પણ પચાવી પાડવાની યુવતીએ ધમકી આપી હતી। બાદમાં પદ્મિની બાવાળા અને તેમના પુત્ર સહિત 5 વ્યક્તિઓ ગોંડલ પહોંચ્યા હતા। ફરિયાદીના જણાવ્યા અનુસાર પદ્મિની બાવાળા, તેજલ નામની યુવતી, પદ્મિની બાનો પુત્ર અને અન્ય 2 એમ 5 લોકો તેમના ઘરમાં જબરદસ્તી કરીને ઘૂસી ગયા હતા। સુરત બીઆરટીએસ ટિકિટનું લાખોનું કૌભાંડ ઝડપાયું। બીઆરટીએસ ટિકિટની આવક ઘટી અને સુરત મહાનગરપાલિકાનું પકડાયું બીઆરટીએસ ટિકિટનું કૌભાંડ। જી હા, સુરત મહાનગરપાલિકા જ સાયબર ક્રાઇમની જાળમાં ફસાયું હોવાનું સામે આવ્યું છે। થયું એવું કે છેલ્લા કેટલાક દિવસથી બીઆરટીએસ ટિકિટની જે આવક થતી હતી તે ઘટવા લાગી હતી, જેથી મહાનગરપાલિકાના અધિકારીઓને શંકા ગઈ અને અંધારામાં રહેલું સૂતેલું તંત્ર અચાનક જાગ્યું અને તપાસ કરી તો બીઆરટીએસ ટિકિટનું લાખોનું કૌભાંડ ઝડપાયું। ઠગબાજોએ 30 રૂપિયાની ટિકિટ માટે બોગસ લિંક જનરેટ કરી હતી। લિંક પર ક્લિક કરતા જ પેમેન્ટ ઠગોના એકાઉન્ટમાં પહોંચી જતું હતું। ખોટી લિંક બનાવી સાયબર ચાંચિયાઓએ એસએમસીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી દીધો। પાલિકાના અંદરના જ લોકોની મિલીભગત હોવાની શક્યતા છે, જેને લઈને સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। અઘટિત માંગણી ન સ્વીકારતા ભત્રીજાએ કાકીનું ગળું દબાવી કરી હત્યા। નર્મદામાં કાકી અને ભત્રીજાના સંબંધોનો કરુણ અંજામ આવ્યો છે। નર્મદાના પીપલોદમાં 48 વર્ષીય કાકીની સગા ભત્રીજાએ હત્યા કરી નાખતા હાહાકાર મચી ગયો। પોલીસે ગણતરીની મિનિટોમાં જ હત્યારા ભત્રીજાને પકડી પાડ્યો। તપાસ કરતા સામે આવ્યું કે ભત્રીજાએ કાકી સમક્ષ અઘટિત માંગણી કરી હતી, જે માંગ કાકીએ ન સ્વીકારતા ભત્રીજો ગુસ્સે ભરાયો હતો। રોષમાં જ મહિલા રમીલાબેન વસાવાનું ગળું દબાવી હત્યા કરી ફરાર થઈ ગયો હતો। મહિલાની લાશ પોતાના ઘરના આંગણામાંથી મળી આવી હતી તો આ અંગેની જાણ પોલીસને કરી હતી। પોલીસને ધાડેધાડા ગામમાં પહોંચ્યા હતા। આ મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવતા હત્યાની આશંકા સેવાઈ હતી। આ બાબતે ઘટના સ્થળે પોલીસ અને મૃતક પરિવાર વચ્ચે તૂતુ મેમે પણ થઈ હતી। લાંબી રકઝક બાદ લાશને પીએમ માટે ટેમ્પામાં રવાના કરવામાં આવી હતી। બાદમાં પોલીસે ગણતરીની મિનિટોમાં જ હત્યારાને પકડી પાડ્યો। કાકીનું ગળું દબાવી મોત નિપજાવી ગુનો કરેલો હોવાની ભત્રીજા આરોપીએ કબૂલાત કરી હતી। અજાણી રિક્ષામાં સવારી ન કરતા નહીં તો લૂંટાઈ જશો। રિક્ષામાં સવારી કરતા લોકો માટે ચેતવણીરૂપ ઘટના બની છે। નવસારી હાઈવે પર રિક્ષામાં લૂંટ કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે। નવસારીમાં રિક્ષામાં બેસાડી ચોરી કરનાર ટોળકીના 2 શખ્સો ઝડપાયા। 70 વર્ષના અહમદ શેખને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાં મૂકેલા 6000 રૂપિયા ચોરી કરી લીધા અને આગળ જઈ રહ્યું હોવાની રિક્ષામાં જગ્યા નથી એમ કહી ઉતારી દીધા। સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસમાં ચોરીનો ગુનો નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે રિક્ષા ચાલક યુવકની ધરપકડ કરી। સુરત રહેતા ઇરફાન બિલાલ પઠાણ અને માહિર મહેબૂબ ઘાંચીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે તો રિક્ષા ચાલકે અગાઉથી કાવતરું રચ્યું હતું। તેણે રિક્ષામાં પહેલેથી જ 3 સાગરીતોને બેસાડ્યા હતા। ફરિયાદી અહમદ શેખને ગ્રીડથી ગિરનાર હોટલ સુધી જવા માટે રિક્ષામાં બેસાડવામાં આવ્યા હતા તો ફરિયાદીને 3 શખ્સોની વચ્ચે બેસાડી તેમની નજર ચૂકવીને પેન્ટના આગળના ડાબા ખિસ્સામાંથી 6000 રૂપિયા કાઢી લીધા હતા। રાજકોટમાં શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં પેન ઘુસાડી ઈજા પહોંચાડ્યાના આક્ષેપથી ખળભળાટ। રાજકોટ શહેરમાં સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। રાજકોટમાં 4 વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડવા મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના મિત્તલબેન નામના શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। માત્ર 4 વર્ષની બાળકી સ્કૂલથી ઘરે આવી ત્યારે પોતાની માતાને ગુપ્તાંગની જગ્યાએ દુખાવાની ફરિયાદ કરી હતી। સતત બીજા દિવસે ફરિયાદ કરતા પ્રાઇવેટ પાર્ટમાં બોલપેન અથવા એવી કોઈ વસ્તુ ઘુસાડી દેતા બાળકીને ગુપ્તાંગમાંથી પરુ નીકળતા માતાને જાણ થઈ હતી। એ બાદ બાળકીને ખાનગી અને બાદમાં જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને પ્રદ્યુમનનગર પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી સ્કૂલના શિક્ષિકા વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે પરિવારના આક્ષેપોને શિક્ષિકાએ ખોટા ગણાવ્યા છે તો સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું, અમારી સ્કૂલમાં સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવેલા છે। વાલીને વિડીયો રેકોર્ડિંગ પણ બતાવવામાં આવ્યું છે, તેમાં પણ આવું કશું થયું હોય તેવું અમારા ધ્યાન પર આવ્યું નથી। મોરબીમાં કોચની ગેરહાજરીથી વિદ્યાર્થીના મોતનો ખુલાસો, વાલીઓએ મચાવ્યો હોબાળો।
મોરબીમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી વિદ્યાર્થીના મોત મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો. ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં પ્રીત ફળદુ નામનો વિદ્યાર્થી સ્વિમિંગ કરી રહ્યો હતો ત્યારે ડૂબી ગયો હતો, જેથી મોત થયું હતું. જેના મોતના રહસ્ય પરથી સીસીટીવીએ પડદો ઉચક્યો છે. સીસીટીવી ફૂટેજ ચેક કરતા સ્વિમિંગ પુલ ખાતે કોચ હાજર ન હોવાનું જાણવા મળ્યું, જેને લઈને મૃતક બાળકના વાલીઓએ સ્કૂલે પહોંચી હોબાળો મચાવ્યો. સ્કૂલને માથે લીધી હતી. શાળા સંચાલકોને ઘેરી લીધા હતા. ત્યારે શાળા સંચાલકો દ્વારા પોલીસ તપાસ ચાલતી હોવાનું કહીને લૂલો બચાવ કર્યો. નોંધનીય છે કે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સ્મશાન યાત્રામાં સંચાલકો આવ્યા પણ નહોતા અને એક વખત પણ ફોન કરીને આશ્વાસન પાઠવ્યું નથી. ત્યારે વાલીઓએ શાળા સંચાલકો અને જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી. માતાજી આવવાના નામે યુવતીના શરીર પર દીવડા મૂકતા મોતનો ખુલાસો. શિક્ષણનું સ્તર ઊંચું જઈ રહ્યું હોવા છતાં સમાજમાં હજુ પણ અંધશ્રદ્ધા નાબૂદ થતી નથી, તે ફરી એકવાર સાબિત થયું છે. વલસાડના પારડીમાં પલસાડામાં મેલી વિદ્યાના ચક્કરમાં યુવતીના શંકાસ્પદ મોત મુદ્દે સૌથી મોટો ધડાકો થયો છે. પોલીસે મૃતક યુવતીના પિતા, બે બહેનો અને બનેવીની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે માતાજી આવવાના નામે યુવતીના શરીર પર દીવડા મૂકવામાં આવ્યા હતા, જેથી યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી અને જે બાદ તુરંત હોસ્પિટલે પહોંચાડવાના બદલે ઘરગથ્થુ ઉપચાર કરવામાં સમય બગાડ્યો હતો. સારવારમાં સમય લાગતા યુવતીનું મોત થયું. અંધશ્રદ્ધામાં અંધ ખુદ પિતા અને બે બહેનોએ જ પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. અંધશ્રદ્ધાને કારણે યુવતીનું મોત થતા પરિવાર વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. પોલીસે પરિવારના 4 સભ્યોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બિલીમોરાના યુવાનની ઓસ્ટ્રેલિયામાં હત્યા બાદ વતનમાં મૃતદેહ પહોંચતા ગામ હિબકે ચઢ્યું. મૂળ નવસારીના બિલીમોરાના યુવાનની ઓસ્ટ્રેલિયામાં હત્યા થઈ. યુવાનના મૃતદેહને ઓસ્ટ્રેલિયાથી વતન બિલીમોરા લવાયો છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના પૂર્વ બરવુડ ખાતે રહેતા મિહિર દેસાઈની ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ. વિક્ટોરિયા પોલીસે નજીકના ઘરેથી એક 42 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી. બંને યુવાનો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ હોવાનું સામે આવ્યું. ઘટનાના 10 દિવસ બાદ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા તેમના મિત્રો અને ત્યાંના ગુજરાતી સમુદાયે મૃતક મિહિર દેસાઈની ડેડ બોડી ભારત મોકલાવી. પોતાના ગામમાં મૃતદેહ પહોંચતા પરિવાર શોકમાં ગરકાવ થયો. મૃતક મિહિર દેસાઈના અંતિમ સંસ્કાર પરિવારજનોએ કર્યા માટે ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સમુદાય સાથે મિત્રોએ 14 લાખથી વધુનું ફંડ એકત્ર કરી માનવતા મહેકાવી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ જેઈઈ મેન્સ 2025 સત્ર 2ના પરિણામો જાહેર કર્યા છે. પરિણામની સાથે પરીક્ષાની અંતિમ આન્સર કી અને જેઈઈ એડવાન્સ માટે કટ ઓફ પણ જાહેર કરવામાં આવ્યા છે. જાન્યુઆરી અને એપ્રિલ બંને સત્રમાં કુલ 24 ઉમેદવારે 100% મેળવ્યા છે. આ પરિણામમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ બાજી મારી છે, જેમાં એક અમદાવાદ અને એક વિદ્યાર્થી વડોદરાનો છે. શિવેન તોશનીવાલા અને અદિત ભગડે 100% મેળવ્યા છે અને સૌથી વધુ રાજસ્થાનના 7 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા. 3 મહારાષ્ટ્ર, યુપી, તેલંગાણાના વિદ્યાર્થીઓ છે જેઓએ 100% મેળવ્યા છે. 2 પશ્ચિમ બંગાળ, ગુજરાત, દિલ્હીના વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. સ્વાસ્થ્ય અંગે પોતાની એક રોચક વાત ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર કરી છે અને તેમણે કહ્યું છે કે 2020થી આજ સુધીમાં તેમણે પોતાના જીવનમાં ઘણો બદલાવ લાવ્યો છે. આવશ્યક માત્રામાં ઊંઘ, પાણી અને આહાર સાથે નિયમિત વ્યાયામથી તેમણે ઘણું પ્રાપ્ત થયું છે. તેના થકી જ કોઈ પણ એલોપેથિક દવા અને ઇન્સ્યુલિનથી મુક્ત થઈ અને આપની સામે હું ઊભો છું તેમ તેમણે વાત કરી. मित्रों 2020 के मई महीने से आज तक मेरे जीवन में मैंने बहुत बड़ा परिवर्तन किया. शरीर को जितनी चाहिए इतनी नींद, शरीर को जितनी चाहिए इतना पानी और शरीर को जैसा चाहिए ऐसा आहार और नियमित व्यायाम से मैंने मेरे जीवन में बहुत कुछ हासिल किया और ये अनुभव को साझा करने के लिए मैं आया हूं. मैं आपको बता सकता हूं कि ये 4.5 साल के समय में मैं आज करीब करीब सभी एलोपैथिक दवा और इंसुलिन से मुक्त होकर आपके सामने खड़ा हूं. અમિત શાહે યુવાનોને પણ સારા સ્વાસ્થ્યનો મંત્ર આપ્યો. તેમણે કહ્યું છે કે યુવાનોને દેશની પ્રગતિમાં યોગદાન આપવાનું છે. યુવાનોને અપીલ કરતા તેમણે કહ્યું છે કે યુવાનો પોતાના શરીર માટે 2 કલાક વ્યાયામ, મસ્તિષ્ક માટે 6 કલાકની ઊંઘ સમર્પિત કરે. સારા સ્વાસ્થ્યનો મંત્ર આપતા શાહે કહ્યું છે કે આ બહુ જ ઉપયોગી રહેશે અને તે મારો પોતાનો અનુભવ છે. વિશ્વ લીવર દિવસ નિમિત્તે દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં શાહે આ વાત કરી. वो युवाओं को मैं जरूर कहना चाहूंगा
कि अपने शरीर के लिए 2 घंटा और दिमाग के लिए कम से कम 6 घंटे की नींद एक बार रिजर्व कर लीजिए, अनेक गुना उपयोगिता इसकी बढ़ जाएगी। और ये मेरा अनुभव है। अगर 4 साल पहले डॉक्टर शिव सरीन मुझे यहां बुलाते तो मैं नहीं आता, क्योंकि मैं यहां बात करने लायक ही नहीं। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.